સુરતના કતારગામ ખાતે રહેતા યુવાનના ઘરેથી મિત્રએ જ લાખોની ચોરી કર્યા બાદ તે રૂપિયા ગોવામાં ઉડાવી નાખ્યા. બનાવને લઈ કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપી મિત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો. કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે કુંભારવાડા ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશભાઈ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક છે. તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ઝોનમાં ક્લાર્ક છે. પ્લોટ વેચાણ અને પગારની બચતમાં મળી 11 લાખ બેડના ખાનામાં મૂક્યા, જેમાં 500ના દરના 22 બંડલો હતા. બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની 12 ગ્રામની ચેઇન અને 3 ગ્રામ સોનાનું પેન્ડલ હતું. 27મી જુલાઈ બેડમાં તપાસ કરતા 11 લાખ અને ઘરેણાં મળ્યા ન હતા. ઘરમાં વિવેકના મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેના પર શંકા રાખી તેને કોલ કર્યો, ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરી રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબ આપતા આખરે કેયુરની સામે ફરિયાદ કરાતા પોલીસે કતારગામ બાલાશ્રમ સ્કૂલ પાસે હનુમાન મોહલ્લામાં રહેતા કેયુર ઉર્ફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર ઐયાશ જીવન જીવે છે. મિત્રના ઘરમાં લાખોનો હાથફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો. ગોવામાં કેશિનો પબમાં શરાબ શબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.